અને હવે 24 કલાકના આંકડાઓની વાત કરીએ તો 99 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ દ્વારકામાં વરસાદ થયો છે। દ્વારકામાં 6.7 ઇંચ વરસાદ થયો છે છેલ્લા 24 કલાક દરમિયાન। તો જૂનાગઢમાં 5.3 ઇંચ વરસાદ થયો છે, વેરાવળમાં 4.7 ઇંચ વરસાદ થયો છે, જ્યારે તાલાલા તાલુકામાં 4.1 ઇંચ વરસાદ, વંથલીમાં 3.7 ઇંચ અને મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આમ 24 કલાકમાં કુલ 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને હવે દ્વારકાથી આવી રહી છે તસવીર। દ્વારકામાં ધોધમાર વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા। કલ્યાણપુરના ગોજીનેસ ગામના આ દ્રશ્યો છે, જ્યાં સર્વત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય છે। ધોધમાર વરસાદ બાદ ડ્રોન વિડીયો સામે આવ્યો છે। દ્વારકામાં આ ગોજીનેસ ગામનો આ વિડીયો છે, જે કલ્યાણપુર તાલુકામાં આવે છે। આ ગામમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ડ્રોનથી લેવાયેલી તસવીર છે। ધોધમાર વરસાદ બાદની આ તસવીર, જ્યાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અને હવે દ્વારકાના રાવલ ગામની તસવીર પણ આવી રહી છે। રાવલ ગામને જોડતા માર્ગ પર પાણી ઓસરી રહ્યા છે અને હવે રાવલ કલ્યાણપુરના મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરતા માર્ગ અવરજવર માટે શરૂ થઈ ચૂક્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વાહનોની ચહેલ પહેલ આ માર્ગ પર દેખાઈ રહી છે। વરસાદે વિરામ લેતા માર્ગ શરૂ થઈ ગયા છે, વાહન વ્યવહાર પણ શરૂ થઈ ગયો છે। રાવલ આસપાસના વિસ્તારોમાં વરસાદ વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગઈકાલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે આજે વરસાદે વિરામ લેતા જે રસ્તા છે તે રસ્તામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કલ્યાણપુરથી રાવલને જોડતો આ મુખ્ય માર્ગ છે, તે આ માર્ગમાં ગઈકાલે ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। કલ્યાણપુરથી રાવલને જોડતા માર્ગ પર ધસમસતા પાણીના પૂર આવવાના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા આ રસ્તો પુનઃ શરૂ થયો છે। નાના મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લાના પંથકમાં વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ હતી અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આકાશમાંથી એવી તો આફત ખાબકી, દ્વારકા જાણે વેરવિખેર થઈ ગયું। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું। રણજીતપુર ગામ ફરતે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ઊભી થઈ। રણજીતપુર ગામની આંગણવાડી, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓને પણ પાણીએ ઘેરી લીધી। દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ પ્રલયથી કમ નહોતી। અતિ ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળમગ્ન બન્યા। જલારામ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। ઘર વખરીને ભારે નુકસાન થતા રહીશો હેરાન પરેશાન થયા। મુશળધાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લાચાર લોકોની ખબર લેવા અમારી ટીમ પહોંચી તો બધું પાણી હવાલે હતું। લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનો પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। યાત્રા નગરીના ઇસ્કોન ગેટ પર વરસાદી પાણી ભરાયા। ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી ભરાતા યાત્રાળુઓ પણ અટવાયા હતા। યાત્રિકો ભરેલી બસ પાણીમાં ફસાતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। રાહદારીઓ અને વાહન ચાલકો પાણીમાંથી મહા મુશ્કેલીએ પસાર થતા જોવા મળ્યા। જોકે અપાર મુશ્કેલીઓ હોવા છતાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શને પહોંચ્યા। પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ લીધી મુલાકાત। પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ગયા, સ્થાનિકો સાથે પણ વાતચીત કરી હતી અને જિલ્લા અધિકારીઓ સાથે એક મીટિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। दिन से बारिश का पानी भर गया है। आपने देखा होगा यहाँ रोड को तोड़ा गया है और पानी का निकाल करा गया है। परमानेंट पानी यहाँ ना भरे रहे और पानी का निकाल होता रहे, और उसके सामने समुद्र का पानी भी जब टाइड होती है तब ये एरिया में आ जाता है, तो उसके बीच में कैसे बैलेंस करा जाए, उसके लिए यहाँ एडमिनिस्ट्रेशन साथ में है, इसको डायरेक्शन दिया है ताकि भविष्य में ऐसा पानी भी ना भरे और समुद्र का पानी भी अंदर ना घुसे।
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, વેરાવળમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જોવા મળ્યું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લોકોને મળવા પહોંચ્યા. બાયપાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા એ વિસ્તારોની મુલાકાતે વિમલ ચુડાસમા પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વરસાદની સિઝન પહેલાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. મારી નવું સોમનાથ વિધાનસભામાં કંઈ પણ તકલીફ હોય તો મારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર એ મૂકવામાં આવ્યું છે. ત્યાં નંબર, કંટ્રોલ રૂમના નંબર આપવામાં આવ્યો છે અને જે પણ તકલીફ હોય ફોન એમાં કરી શકે ને. દ્વારકા જિલ્લાના વરવાડા ગામે જેટકોના 66 કેવીના બિલ્ડિંગની છત ધરાશાયી થઈ. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાની થઈ. બિલ્ડિંગમાં છત અને દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેટકો બિલ્ડિંગમાં નુકસાન પહોંચતા આસપાસના અનેક ગામનો જે વીજ પુરવઠો છે એ ખોરવાઈ ગયો હતો. ચોમાસું જામ્યું છે ત્યારે ડાંગ જિલ્લાએ પણ સૌંદર્ય ધારણ કર્યું છે. ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા શબરીધામ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું. નજીક આવેલા પંપા સરોવર સંપૂર્ણપણે ખીલી ઉઠતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રામાયણ કાળમાં પુષ્કરણી નદી તરીકે ઉલ્લેખિત પૂના નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે. પંપા સરોવર ખાતે ત્રેતાયુગમાં ગુરુ માતંગ ઋષિ નિવાસ કરતા હોવાની લોકવાર્તા સાથે ગુરુ પૂર્ણિમા અને ઋષિ પંચમીના દિવસે પંપા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા આ ભાવિક ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ડાંગનું દંડકરણી વનની અંદર આવેલ શબરીધામ સાથે પંપા સરોવરનું પણ અનોખું મહત્વ જોવા મળે છે. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના પ્રવાસીઓને ભાવિક ભક્તો આ પંપા સરોવરમાં સ્નાન કરી શબરીધામ ખાતે આવેલ શબરી માતાના દર્શન કરતા હોય છે. શનિ રવિને રજામાં અહીં સહેલાણીઓ પણ ઉમટી પડે છે. પ્રવાસન વિભાગ દ્વારા અહીં ઇકો પોઈન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને હવે વાત કરીશું ચાંદીપુરા વાયરસના કહેરની. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેરને અટકાવવા તકેદારી લેવાઈ રહી છે. કેન્દ્રીય ટીમ ગુજરાત મોકલવા માટે નિર્ણય કરાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સમીક્ષા માટે 2 ટીમો છે એ મોકલી છે. ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જે બાદ કેન્દ્રીય ટીમને ગુજરાત મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ટીમ ગુજરાતને મોકલવાનો નિર્ણય કર્યો છે, જે ગુજરાતમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસના કેસને લઈને સમીક્ષા કરશે અને અટકાવવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે તેની પણ સમીક્ષા કરશે. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો. જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું. ખેડા જિલ્લામાં ગળતેશ્વર, મહુધા અને મહેમદાબાદમાં ચાંદીપુરાનો કેસ નોંધાયો. આરોગ્ય વિભાગે ચાંદીપુરાના કેસને લઈ ભાવસિંહપુરા વિસ્તારના 17 ઘર અને 69 લોકોના સેમ્પલ લીધા છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, ફોગિંગ કરવામાં આવ્યું. જિલ્લામાં અત્યાર સુધી 5 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 1નું મૃત્યુ અને 3 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે એક બાળકને સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું.